શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી ભાવિ શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના અંતિમ તબક્કાની અંદર ખૂબ જ મહત્વના જે MCQ જે રહેલા છે, જોવા માટે મળેલા છે, એ ખૂબ જ મહત્વના MCQ આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો MCQની આપણે વિગતવાર સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, શિક્ષક સમાજનો અરીસો છે. આ કથન કોનું છે? આ વાક્ય કોનું છે? ડોક્ટર રાધાકૃષ્ણન, મહાત્મા ગાંધી, ટાગોર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો સાચો ઉત્તર આવશે ઈ. ડોક્ટર રાધાકૃષ્ણન એ ગ્રેટ ફિલોસોફર પણ હતા, આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ પણ હતા, અને તેમની યાદમાં આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, એટલે કે શિક્ષક દિન ઉજવીએ છીએ. તો ડોક્ટર રાધાકૃષ્ણનના મત પ્રમાણે શિક્ષક એ સમાજનો અરીસો છે. બીજો પ્રશ્ન આપેલો છે, વર્ગ વ્યવહાર પ્રક્રિયા જે છે એમાં ત્રિધ્રુવીય માળખું એટલે શું? પહેલું માળખું છે શિક્ષક આવે, શાળાની નીતિ આવે કે મૌલિક અધિકાર આવે. બીજો ઓપ્શન છે શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણ સાધન. ત્રીજો ઓપ્શન છે શિક્ષક, વાલી અને વિદ્યાર્થી. અને ચોથો ઓપ્શન છે વિષય, શિક્ષક અને શિષ્ય. તો સાચો ઉત્તર જે છે એ બી આવશે, કે ત્રિધ્રુવીય પરિમાણનું જે માળખું જે છે એમાં પહેલા શિક્ષક આવે, વિદ્યાર્થી આવે અને શિક્ષણ સાધન આવે. તો આ આખી જે ઘટના બને છે એ ત્રિધ્રુવીય માળખું કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન લઈએ, શિક્ષક માટે સૌથી મોટો પડકાર કયો છે? વર્ગખંડમાં શિસ્તનું વાતાવરણ બનાવવું, વિદ્યાર્થીઓને તૈયાર કરવા, પ્રશ્નપત્ર તૈયાર કરવું કે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાને રસમય બનાવવી. તો તેનો સાચો ઉત્તર છે ડી. અધ્યયન એટલે શીખે છે અને શીખવાડે છે. આ જે બંનેની જે અરસપરસની ક્રિયા જે છે, એક્શન એન્ડ રિએક્શન, આ જે ક્રિયા જે છે એને રસમય બનાવવી. તો સાચો ઉત્તર ડી આવશે. શિક્ષક માટે વર્ગમાં સૌથી મોટો પડકાર રહેલો છે. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? તો એનો ઉત્તર છે ડી તિવારી, ઓપ્શન ડી. પાંચમો પ્રશ્ન જે છે, સરળ પરથી કઠિન આ જે સૂત્ર જે છે, સરળ પરથી કઠિન તરફ આ જે સૂત્ર જે છે એ ઉપયોગી બનવાનું કારણ શું છે? ઓપ્શન આપણને ABCD આપેલા છે. પહેલો ઓપ્શન છે, તે વિદ્યાર્થીને સરળ માનસિક પ્રક્રિયાથી ઉચ્ચ સ્તરીય માનસિક પ્રક્રિયા તરફ લઈ જાય છે. તો ઓપ્શન ઈ આવે છે. તો આનો અર્થ એવો થયો કે જ્યારે શિક્ષક કોઈ પણ વિષય વસ્તુને શીખવે છે ત્યારે તેને ખૂબ સરળ રીતે શીખવે છે, કે જેના કારણે વિદ્યાર્થીઓ માનસિક રીતે તૈયાર થઈ જાય છે. એ વિચારતા હોય છે કે હવે પણ આના કરતાં પણ સરળ બાબત આવવાની, પણ ધીમે ધીમે શિક્ષક એ સરળતાથી કઠિન તરફ લઈ જતો હોય છે. આખી જે ઉચ્ચ સ્તરીય માનસિક પ્રક્રિયા જે છે એ આ સૂત્રને ખરેખર સાર્થક કરે છે. અને આ જે સૂત્ર જે છે, સરળતાથી પરથી કઠિન તરફ જવું, એ ખરેખર વિદ્યાર્થીઓમાં ઉપકારક અને ઉપયોગી બનેલું છે. કારણ કે તેનાથી વિદ્યાર્થીઓને ડર લાગતો નથી કે હવે અઘરું આવશે, હવે અઘરું આવશે, હવે અઘરું આવશે. એવું હોતું નથી. માનો કે અઘરું હોય તો છતાં આપણે બાળકને એમ કહીએ કે બહુ સરળમાં સરળ આ મુદ્દો છે, બહુ સરસ મુદ્દો છે, તો બાળકને એ જે મેન્ટાલિટી જે છે સરળ આવે. અને પછી જો એની આડસમાં આપણે કઠિન મુદ્દો લઈએ છતાં પણ તેને તે મુદ્દો કઠિન લાગતો નથી. એટલે સાચો મુદ્દો જે છે સરળ પરથી કઠિન તરફ જવું, એનો ઉત્તર છે એ. છઠ્ઠો પ્રશ્ન લઈએ. સૌપ્રથમ અધ્યાપન સૂત્રો રજૂ કરનાર હતા. સી ઓપ્શન આવશે, હર્બર્ટ સ્પેન્સર. સાતમો પ્રશ્ન છે, ગુજરાતી વિષયના શિક્ષક એ વિદ્યાર્થીને કાવ્યપાઠ કર્યા પછી કાવ્યનો અર્થ સમજાવવાની સાથે શબ્દો અલગ કરાવે છે. આ અધ્યયન કયા પ્રકારનું કહેવાય? તો તેનો સાચો ઉત્તર છે એ, પૂર્ણથી ખંડ તરફ. તો પહેલા પૂર્ણ કરે છે કાવ્યપાઠ, પછી આ કાવ્યપાઠ આખો પૂર્ણ કર્યો, પછી કાવ્યનો અર્થ સમજાવે છે, અને પછી શબ્દો કરે છે. આ પૂર્ણતાથી ખંડ તરફ થયું. શબ્દાર્થની અંદર પણ વિરોધાર્થી શબ્દો હોય, સમાનાર્થી શબ્દો હોય, રૂઢિપ્રયોગો, આખી સમગ્ર પ્રક્રિયા જે છે એ સમગ્ર પ્રક્રિયા જે છે પૂર્ણતાથી ખંડ તરફની કહેવામાં આવે. હવે તેનાથી ઊંધી ક્રિયા હોય એટલે ખંડથી પૂર્ણ તરફ થયું, કે શબ્દો અલગ કરાવે, કાવ્યનો અર્થ સમજાવે અને પછી કાવ્ય પાઠ કરે. તો ઓપ્શન બી આવે. પણ જે આપણને જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં આ ઉત્તર પૂર્ણતાથી ખંડ તરફનો ઉત્તર આવે છે. પ્રશ્ન નંબર 8મો, પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? એ હર્બર્ટ સ્પેન્સર, ગીજુભાઈ બધેકા, વિલિયમ પેટ્રિક કે રૂસો. તો તેનો સાચો ઉત્તર છે વિલિયમ પેટ્રિકને પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, આજના શિક્ષકે વિષય જ્ઞાન એટલે જે તે સબ્જેક્ટ આપણે ભણાવતા હોઈએ એનું કન્ટેન્ટ, એ ઉપરાંત કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ? જો નવી શિક્ષણ પદ્ધતિ જ આવી છે NEP 2020, એ
આની ઉપરાંત એમાં જ પણ પર ભાર મૂકેલું છે કે શિક્ષકે વિષય જ્ઞાનની ઉપરાંત પણ આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું જરૂરી છે. એ શિસ્તતા પાલન કરાવવાની ક્ષમતા, બી વિષય પર ભાર મૂકવાની ક્ષમતા, સી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવાની કુશળતા, ડી નિયમિતતા તરફ જ ચુસ્તપણે પાલન. તો સાચો ઉત્તર આવે છે સી એટલે કે પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિનો ઉપયોગ કરવાની કુશળતા એ ત્યાં આગળ આવશે. સાચો ઉત્તર છે સી. ત્યાર પછીનો પ્રશ્ન જે છે, જેમ્સ એમ્બી અનુસાર કઈ પદ્ધતિમાં કાળજીપૂર્વક આયોજિત ભાષણ એ ઔપચારિક રીતે રજૂ કરવામાં આવતું હોય છે? તો તેનો સાચો ઉત્તર જે છે 10માનો એ છે વ્યાખ્યાન. વ્યાખ્યાન પદ્ધતિ જે છે એ પદ્ધતિ છે કે જેમાં કાળજીપૂર્વક આયોજન કરી અને ભાષણને ઔપચારિક રીતે રજૂ કરવામાં આવતું હોય છે. વ્યાખ્યાન પદ્ધતિ. 11મો પ્રશ્ન છે, ગીત અભિનય પદ્ધતિનો સૌથી મોટો લાભ કયો છે? જ્યારે શિક્ષક અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં કોઈ કાવ્ય શીખવે છે, તો કોઈ ગીત શીખવે છે, તો એમાં શિક્ષક દ્વારા કરવામાં આવતો જે અભિનય જે છે આનો સૌથી મોટો લાભ વિદ્યાર્થીઓને તો થાય છે, પણ કયો સૌથી વધારે લાભ થાય છે? એ વિદ્યાર્થીઓ ભાષા ગ્રંથને કાયમ માટે મૂકી દે છે. બી બાળકોની અભિવ્યક્તિ દ્વારા શૈક્ષણિક સામગ્રીનો આનંદ મેળવે છે. સી શિષ્ટાચારના પાઠ ભણાવવા સરળ બને છે. ડી પઠન અને લેખન શક્તિમાં ઘટાડો થાય છે. તો તેનો સાચો ઉત્તર જે છે ઓપ્શન બી આવશે. બાળકોની અભિવ્યક્તિ દ્વારા શૈક્ષણિક સામગ્રીનો આનંદ મેળવે છે. જ્યારે શિક્ષક પણ જ્યારે ગીત અભિનય કરે છે તો તેની સામે બાળકોનો પણ એ પ્રમાણેનું રિએક્શન જોવા માટે મળતું હોય છે, એની એક્ટિવિટી જોવા માટે મળતી હોય છે. પરિણામે બાળક એ જે તે શૈક્ષણિક સામગ્રી જે છે એનો આનંદ મેળવતો હોય છે. તો સાચો ઉત્તર આવશે બી. 12મો પ્રશ્ન છે, શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક નાનકડો અંશ એટલે પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની વ્યાખ્યા છે. તો પ્રોજેક્ટની આ સરસ મજાની વ્યાખ્યા આપનાર કયા કેળવણીકાર છે? તો સાચો ઉત્તર છે સી બલાડ. બલાડના મત પ્રમાણે પ્રોજેક્ટ એટલે શું? તો શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો નાનકડો અંશ એટલે તેને પ્રોજેક્ટ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન લે 13મો પ્રશ્ન, નીચેનામાંથી પર્યાવરણ શિક્ષણની પદ્ધતિઓ કઈ છે? એ અવલોકન પદ્ધતિ, બી વાર્તા પદ્ધતિ, સી પ્રકલ્પ પદ્ધતિ અને ડી બી એન્ડ સી. તો સાચો ઉત્તર આવશે ડી બી એન્ડ સી. બી એટલે કઈ છે? વાર્તા પદ્ધતિ અને સી એટલે કે પ્રકલ્પ પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ જે છે એ બંને પદ્ધતિઓના સમન્વય પ્રમાણે પર્યાવરણની જે શિક્ષણ પદ્ધતિ જે છે એ ખૂબ જ સારી બનતી હોય છે. તો માટે ઉત્તર આવશે ડી. 14મો પ્રશ્ન છે, વાર્તા કથન પ્રવિધિનો યોગ્ય ઉપયોગ કરતી વખતે શિક્ષકે નીચેની કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ વાર્તા રસપ્રદ હોવા છતાં મુખ્ય વિષય વસ્તુ બિંદુ જાળવવું, વાર્તા દરમિયાન વિદ્યાર્થીઓને લખવા માટે જણાવવું, તે રસપ્રદ રીતે રજૂ કરવી જોઈએ કે વાર્તા બહુ લાંબી હોવી જોઈએ? તો તેનો સાચો ઉત્તર છે એ વાર્તા રસપ્રદ હોવા છતાં મુખ્ય વસ્તુ વિષય વસ્તુ જે છે તેનું કન્ટેન્ટ જે છે એને બિંદુ જાળવી રાખવું જોઈએ. એટલે વાર્તા રસપ્રદની સાથે સાથે આ પણ બાબત ત્યાં આગળ જરૂરી છે. જો એમાંથી મળનારો જે કન્ટેન્ટની સાથે સાથે એમાંથી મળનારો બોધપાઠ ન જ હોય તો વાર્તા ભલે રસપ્રદ લાગે, પરંતુ કોઈ એન્ડ આપણે કહીએ છીએ ને એનો એન્ડ યોગ્ય ઘણી વખતે ગમતો હોતો નથી. તો આ દરેક બાબતોને ધ્યાનમાં રાખવું પડતું હોય છે. 15મો પ્રશ્ન છે, નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુ. આ ઉક્તિ કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે? તો આ ઉક્તિ જે છે સી મહાભારત ગ્રંથમાંથી લેવામાં આવી છે. મહાભારત અને રામાયણ એ આપણા મહાકાવ્યો છે. એમાંથી આ સરસ મજાની ઉક્તિ લેવામાં આવી છે. વિદ્યા જે છે વિદ્યા જેવી કોઈ વિદ્યા સમાન આપણે વિદ્યા સમાન આંખો નથી. એટલે આ વિદ્યા જે છે આપણી આંખો સમાન છે. એટલે કે જેને વિદ્યા પ્રાપ્ત કરેલી છે તે સાચું ખોટું આ બાબતને જાણી શકે છે. એ વિદ્યા આંખ સમાન છે. ત્યાર પછીનો 16મો પ્રશ્ન છે, વિક્રમ સંવતનો આરંભ કયા રાજાએ કર્યો? તો કુમારગુપ્ત, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પહેલો કે સમ્રાટ સમુદ્રગુપ્ત? સાચો ઉત્તર આવે છે બી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. આ જે વિક્રમ સંવત જે છે તેને પહેલા
માલવગણ સંવત તરીકે પણ ઓળખવામાં આવતું હતું. વિક્રમ રાજાના અનુસંધાનમાં આ વિક્રમ સંવત ઉજવવામાં આવે છે, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. તો વિક્રમ સંવત પ્રમાણેના આપણે નામ જોઈએ તો કારતક પહેલો મહિનો છે અને અંતનો જે મહિનો જે છે એ આસો મહિનો, જે કારતક માગસર પોષ મહા, આ વિક્રમ સંવત પ્રમાણેના છે. જનરલ નોલેજનો પ્રશ્ન છે, બિહુ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તેનો ઉત્તર આવે આસામ રાજ્ય સાથે જોડાયેલું છે. 18મો પ્રશ્ન છે, નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1 અને 2 ગુજરાતી કાર્યમાં થતો નથી? એ અર્લી રીડર, બી ચિત્ર કેલેન્ડર, સી ગીત આધારિત ચર્ચા અને ડી બિગ બુક. તો આ જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી કયું કાર્ય જે છે કે જેનો સમાવેશ આપણે ગુજરાતી સમૂહ કાર્યમાં આપણે કરતા નથી? તો તેનો સાચો ઉત્તર જે છે એ આવશે એ અર્લી રીડર. બહુ જ મહત્વનો પ્રશ્ન છે, પૂછાની શક્યતા. 19મો પ્રશ્ન છે, અમદાવાદને એટલે કે ગુજરાત રાજ્યમાં આવેલું અમદાવાદ શહેર જે છે એમાં 2030માં શાનું યજમાન પદ આપણને મળ્યું છે? કઈ રમત ગમતનું આપણને યજમાન પદ મળ્યું છે? શાનું યજમાન પદ મળ્યું છે? રમત ગમતનું મળેલું છે, પણ કઈ રમત ગમત? એ રીતે આપણે વિચારવાનું છે. ઓલિમ્પિક એ ઓપ્શન ના આવે, વાઇબ્રન્ટ એ પણ ના આવે, એ તો ઉદ્યોગોને એને લગતું છે. પછી ખેલ મહાકુંભ એ પણ ના આવે. તો સાચો પ્રશ્ન આવે ડી કોમનવેલ્થ ગેમ્સનું આપણને યજમાન પદ મળેલું છે. કોમનવેલ્થ ગેમ્સ જો સફળ થશે તો 2036માં આપણને ઓલિમ્પિક્સનું પણ યજમાન પદ મળશે એવું નિઃસંકોચે આપણે કહી શકીએ છીએ. 20મો પ્રશ્ન, નીચેનામાંથી સાચી જોડણીવાળો પ્રશ્ન બતાવો, શબ્દ બતાવો. ભજીયાની જોડણી ખોટી છે, વ્યાજબીની ખોટી છે, સાચો ઉત્તર છે રેલવે. હવે ભજીયા દરેક જગ્યાએ આપણે આ પ્રમાણે જોયું હશે, ભજીયા શબ્દ ખોટો છે. ભજીયાની જોડણી આ પ્રમાણે આવે ભજીયા, યને કાનો યા, ઉપર બિંદીને રસોઈ આવે. વ્યાજબી શબ્દ ખોટો આપણે બોલીએ છીએ, ખરેખર શબ્દ આવે વાજબી, વાજબી ભાવની દુકાન આમ આવે. અને ઝેરોક્સ ની પણ જોડણી ખોટી છે. ઝેરોક્સ આ પ્રમાણે આવે જે રો કની સાથે સ આવે. અંગ્રેજી શબ્દ હોય ને, અંગ્રેજી શબ્દ અને સ આવતો હોય તો એના બદલે ક ને સ લખાય છે એવો શબ્દ છે. દાખલા તરીકે ટેક્સ, તો ટેક્સમાં અંગ્રેજી શબ્દ છે તો ક ને સ આવે. વેક્સિન ક ને સ આવે. એટલે અંગ્રેજી શબ્દ હોય ને સ આવતો હોય તો સ લખાતો નથી, એના બદલે લખાય છે ક અને સ. ટેક્સ, વેક્સિન, આવા શબ્દો જે છે તે ક અને સ લખાતો હોય છે. 21મો પ્રશ્ન છે, રાધા અહીં આવ, કાલે અહીં જમજે. વાક્યનો પ્રકાર આપણે બતાવવાનો છે. પ્રશ્નાર્થ, સંયુક્ત, આજ્ઞાત કે સાદું વાક્ય? અહીંયા ખરેખર આજ્ઞાનું પાલન થાય છે. રાધા અહીં આવ, કાલે જમજે, એ આજ્ઞા બતાવી છે. તો એનો વાક્યનો જે પ્રકાર જે છે એ આવશે આજ્ઞાત વાક્ય આવશે. 22મો પ્રશ્ન, ગણિત શિક્ષણના હેતુઓ પૈકી નીચેનામાંથી કયું ક્રિયાપદ જ્ઞાન સાથે જોડાયેલું છે? એ વર્ગીકરણ, બી યાદ કરવું, સી ચાલો હસીએ કે ડી ઝડપથી માપન કરે? તો તેનો સાચો ઉત્તર જે છે એ આવશે બી યાદ કરવું. ગણિત શિક્ષણના હેતુ પૈકી યાદ કરવું જે ક્રિયાપદ જે છે એ વિદ્યાર્થીના જ્ઞાન સાથે જોડાયેલું છે. 23મો પ્રશ્ન, શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરશો? આ વર્ગ વ્યવહારમાં છે. શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે શાનો ઉપયોગ કરશો? એ અંતરીકૃત અધ્યાપન પદ્ધતિ, બી સમગ્ર અને વિભાગ પદ્ધતિ, સી વાંચન વિરુદ્ધ મુખપાઠ અને ડી બધી જ. તો બધી જ જે પદ્ધતિ જે છે એ વર્ગ વ્યવહાર માટે ખૂબ જ ઉપયોગી છે. તો ઓપ્શન એ, બી અને સી તેના ઓપ્શન એના સાચા છે, એટલે ડી ઓપ્શન આવશે. 24મો પ્રશ્ન છે, ધોરણ 3 એનું જે ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે એનું નામ શું આપેલું છે? કલસોર, કેકારવ, મયુર કે અજમાયશી? તો તેનો સાચો ઉત્તર છે કલસોર. કેકારવ જે છે ધોરણ 5નું જે ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે એનું નામ કેકારવ આપેલું છે. અને ધોરણ 1 જે છે એમાં અજમાયશી પાઠ્યપુસ્તક તરીકે લખેલું છે. તો સાચો ઉત્તર જે છે એ આવશે. ધોરણ 3ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ કલસોર છે. પછીનો પ્રશ્ન આપણે લઈએ 25મો પ્રશ્ન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCE ગુજરાત રાજ્યમાં કયા નામે ઓળખાય છે? તો આ CCE ગુજરાતની અંદર કયા નામે ઓળખાય છે? કેન્દ્ર સરકાર તરફથી આ જે યોજના જે છે મૂલ્યાંકન પદ્ધતિની એનું
પ્રગટીકરણ કરવામાં આવેલું છે, પણ ગુજરાત રાજ્યમાં સીસી તરીકે ઓળખાય છે. જોઈએ એ સતત મૂલ્યાંકન તરીકે, બી સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે, સી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે અને ડી શાળાકીય મૂલ્યાંકન તરીકે. તો સાચો ઉત્તર આવે છે સી. ગુજરાત રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે આ ઓળખાય છે. 26મો પ્રશ્ન છે, કઈ શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2009, સી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, ડી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2025. તો સાચો ઉત્તર છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવેલો છે. 27 આરટીઈ 2009 અંતર્ગત થયેલ જોગવાઈ તેમજ આરટીઈ એક્ટની કઈ કલમના અમલીકરણ બાદ એસસીઈ એનો સમાવેશ કરવામાં આવ્યો? તો આરટી 2009 અંતર્ગત અને આરટીઈ એક્ટની કઈ કલમના અમલીકરણ બાદ એસસીઈ એટલે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો? તો તેનો સાચો ઉત્તર જે છે એ આવશે કલમ 19, કલમ 29, કલમ 39 અને કલમ આપેલી છે 9. તો તેનો સાચો ઉત્તર જે છે આવશે કલમ 29. એનો સાચો ઉત્તર છે કલમ 29. પછીનો પ્રશ્ન છે, વર્ષ 2025નો નરસિંહ મહેતા પુરસ્કાર કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો? આ જે પ્રશ્ન જે છે એ ગુજરાતી સાહિત્યને લગતો પ્રશ્ન છે. તો નરસિંહ મહેતા પુરસ્કાર મિત્રો દર વર્ષે જૂનાગઢની તળેટીમાં ભવનાથ ખાતે આપવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે નરસિંહ નિધિ ટ્રસ્ટ તરફથી. અને આ વખતનો 2025નો જે પુરસ્કાર જે છે એના વિજેતા જે છે હર્ષ બ્રહ્મભટ્ટ, મોરારી બાપુના વરદ હસ્તે આ પુરસ્કાર આપવામાં આવે છે. તો 2025નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર છે હર્ષ બ્રહ્મભટ્ટ. તાજેતરમાં બહુ જ જોરદાર ઘટના બની એના અનુસંધાનનો પ્રશ્ન છે, મહિલા વર્લ્ડ કપ 2025 એમાં આપ સૌ જાણો છો કે ભારત આ વર્લ્ડ કપ જીતીને વિશ્વમાં નામ રોશન કર્યું મહિલા ક્રિકેટ ટીમે. પણ આ જે ક્રિકેટ જે છે એ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? વાનખેડા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ડીવાય પાટીલ સ્ટેડિયમ કે વેમ્બલી સ્ટેડિયમ? તો એનો ઉત્તર છે સી ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આ રમાયો હતો. વર્લ્ડ કપ 2025 એ જે છે આ સ્ટેડિયમમાં રમાઈ હતી. એટલે કે મહિલા વર્લ્ડ કપ ની મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? જો મેચ શબ્દો મેં રમાયો તો વાક્ય રચના આ પ્રમાણે બને, મહિલા વર્લ્ડ કપ 2025ની મેચ જે છે કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? પણ એ માત્ર પૂછેલું છે મહિલા વર્લ્ડ કપ 2025, એટલે મેચના જ અનુસંધાનમાં છે, ક્રિકેટના અનુસંધાનમાં છે. એ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. 30મો પ્રશ્ન છે, ત્રિધ્રુવીય પ્રક્રિયામાં શાનો સમાવેશ થાય છે? હેતુઓનું નિર્ધારણ, અધ્યયન અધ્યાપન પદ્ધતિ, અભ્યાસક્રમ, મૂલ્યાંકન કરવું કે આપેલા તમામ વિકલ્પો? સાચો ઉત્તર છે આપેલા તમામ વિકલ્પો. આ જે છે ઉપચારાત્મક પદ્ધતિનું છે. આ પણ ત્રિકોણ છે. પહેલું હેતુઓનું નિર્ધારણ, હેતુ નક્કી કરવા. ત્યારબાદ નંબર 2 અધ્યયન અધ્યાપન પદ્ધતિ આવે અને ત્યાર પછી નંબર 3 આવે મૂલ્યાંકન કરવું. એટલે આપેલા તમામે તમામ વિકલ્પો તેમાં આવશે. 31મો પ્રશ્ન, ધોરણ 1 અને ધોરણ 2 આના વિદ્યાર્થીનું મૂલ્યાંકન માટે કયા પત્રકની જરૂર પડે છે? તો ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું છે તો તેના માટે જે પત્રકની જરૂર પડતી હોય છે એ પત્રક જે છે એ આવશે પત્રક ડી આવશે. પત્રક સી જે છે એ પરિમાણ પત્રક છે. પત્રક ઈ જે છે એ સર્વગ્રાહી વિકાસાત્મક પ્રગતિ પત્રક છે. અને પત્રક ઈ જે છે એફ જે છે એ ધોરણ 3 થી 8નું પ્રગતિ પત્રક છે. આ પત્રકો વિશેની પણ માહિતી આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. પછીનો પ્રશ્ન છે 32, નિદાન પછીનું મહત્વનું સોપાન કયું છે? એટલે કે નિદાન પછીનું જે સ્ટેપ જે છે ઉપચારાત્મક શિક્ષણ આવે. તો નિદાન પછીનું મહત્વનું સોપાન આવે ઉપચારાત્મક શિક્ષણ આવે. 33મો પ્રશ્ન, રસ શીખવાની કુંજી છે. કુંજી એટલે ચાવી, કુંચી એટલે પણ ચાવી થાય, બંને શબ્દ માન્ય છે. રસ શીખવાની કુંજી છે આ વિધાન કોનું છે? પિયોજે, થોર્નડાઇક,
હર્બર્ટ કે સ્કિનર? તો તેનો સાચો ઉત્તર જે છે આવશે સી, હર્બર્ટ. રસ શીખવાની કુંજી છે આ વિધાન કરનાર છે હર્બર્ટ. હવે અયોગ્ય જોડકું ઓળખો. તમને રસ્વ દીર્ઘમાં ફેરફાર કરી અને શબ્દ તમને આપેલા છે. તો કયા શબ્દનો અર્થ ખોટો છે આપણે બતાવવાનું છે. એ, દિશ એટલે દિશા. હા, દિશ એટલે દિશા થાય. દને દીર્ઘ ઈ કરો તો દિશ એટલે સૂર્ય, એ પણ બને. ખર એટલે ગધેડો, એ પણ બને. અને ખડ એટલે ખડું આપેલું છે, તો ખડ એટલે ખડું ના થાય. આ ખોટું છે. પ્રશ્ન પૂછેલો છે અયોગ્ય જોડકું કયું છે, તો આ અયોગ્ય જોડકું છે. ખડ એટલે ખડું ના થાય. ખડનો અર્થ બને છે ધૂર્ત. ધૂર્ત એટલે કે દુષ્ટ, આ પ્રમાણે તેનો અર્થ થાય. સટ, કપટી માણસ હોય ને એને ખડ કહેવામાં આવે. એટલે અયોગ્ય જોડકું આ છે. 35મો પ્રશ્ન, પગરખું કયા સમાસનું ઉદાહરણ છે? પગરખું એ ઉપપદ સમાસ છે. એનો વિગ્રહ બને છે પગનું રક્ષણ કરનાર. 36મો પ્રશ્ન છે, શિક્ષક વિદ્યાર્થીને વાર્તા કહીને પાઠ શરૂ કરે છે. આ બાબત શું દર્શાવે છે? અથવા આ બાબત જે છે આ કઈ બાબત દર્શાવે છે? કે પહેલા શિક્ષક જે છે વાર્તા કહે છે અને ત્યાર પછી જે એમને પ્રકરણ ચલાવવાનું હોય એના વિશેની એનો શુભારંભ કરે છે. તો શિક્ષક વિદ્યાર્થીની વાર્તા કહીને પાઠ શરૂ કરે છે. ઓપ્શન એ, રસ ઉભો કરવો. બી, પ્રત્યક્ષીકરણ વધારવું. સી, સંવેદના વધારવી. કે ડી, ધ્યાન આકર્ષવાની કળા. તો સાચું ઉત્તર આવે ડી, ધ્યાન આકર્ષવાની કળા. તો સૌથી પહેલા શિક્ષક વાર્તા કહે છે અને વાર્તા કહ્યા પછી જે તે ટોપિક ચલાવવાનો હોય એ ટોપિક પર આવે તો પરિણામે વર્ગમાં શાંત વાતાવરણ જળવાઈ રહેતું હોય છે. વિદ્યાર્થીઓ ધ્યાન પણ આપે છે. એટલે ધ્યાન ખેંચવા માટેની આ કળા છે. તો ધ્યાન ખેંચવાની માટે ડસ્ટર પછાડવાની કે ફૂટપટ્ટી પછાડવાની જરૂર હોતી નથી. વર્ગમાં રહી અને જે તે મુદ્દો હોય એના અનુસંધાન સરસ મજાની વાર્તા કહેવામાં આવે કે ગીત ગાવામાં આવે કે જોડકનું કહેવામાં આવે કે ઉખાણું કહેવામાં આવે તો બાળકો તેની પ્રત્યે ઝડપથી ખેંચાતા હોય છે. 37મો પ્રશ્ન, કેટલાક બાળકોને ગીત ગાવામાં એટલો આનંદ આવે છે કે તેઓ બિન પ્રશંસા હોવા છતાં ગાતા જ રહેતા હોય છે. આ બાબતમાં કઈ પ્રેરણા દેખાય છે? સરસ ગાય છે પણ તેનું કોઈ વખાણ કરતું નથી છતાં પણ ગાતા રહેતા હોય છે. તો કઈ પ્રેરણા દેખાય? આંતરિક, બાહ્ય, સામાજિક કે કૃત્રિમ? તો સાચું ઉત્તર આંતરિક. અને આંતરિક પ્રેરણા હોય ને કોઈ પ્રશંસા કરે કે ન કરે પણ છતાંય એ આગળ ને આગળ વધતા હોય છે. જેમ કે તાજેતરમાં રામ સુતાર, પ્રખર શિલ્પીકારનું અવસાન થયું 100 વર્ષની વયે. એ નાની ઉંમરમાં પણ એમને આ જ રીતે હતું. કોઈ એને વખાણ કરે કે ના કરે પણ છતાંય સરસ મજાના પહેલા ચિત્રો દોરતા અને ત્યાર પછી તેમને શાળામાં એક કોમ્પિટિશન હતી મૂર્તિ બનાવવાની માટીમાંથી. તેને માટીમાંથી મૂર્તિ બનાવી અને પ્રથમ વિજેતા થયા. ત્યાર પછી તેમની આંતરિક પ્રેરણા જાગી અને વખાણ કરે કે ન કરે પણ છતાંય તેમને મૂર્તિઓ બનાવ્યા કરી અને એક તબક્કો એવો આવ્યો કે જે શિલ્પકાર જે છે પૂરા વિશ્વમાં એ પ્રસિદ્ધ બન્યા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એમનું જ પ્રદાન છે. તો સાચું ઉત્તર આવે આંતરિક પ્રેરણા. 38મો પ્રશ્ન છે, ધોરણ 1 અને આંગણવાડી વચ્ચે એક નવો વર્ગ એટલે કયો? તો KG1, KG2. તો બાળકની ઉંમર જે પહેલા ધોરણમાં આવવાને માટે એની નથી ઉંમર થતી તો એ બાળકનું શું એક વર્ષ બગડે છે? શું તરત એને પહેલા ધોરણમાં તેને લઈ લેવો? ના, તો એ વચ્ચેનું જે વર્ગ જે છે એને બાલવાટિકા કહેવામાં આવે છે. ઘણી વખતે બાળકો KG1 પણ પૂર્ણ કરે, KG2 પણ પૂર્ણ કરે, પછી KG3 ના આવે તો KG1, KG2 પૂર્ણ કર્યા પછી એ બાળક જે છે ધોરણ 1માં આવી શકતો નથી. એની ધોરણ 1માં બેસવાની ઉંમર પૂર્ણ ન થાય ત્યાં સુધી. તો એ જે લાયકાતની ઉંમર જે આપેલી છે, લાયકાત ધોરણ આપેલું છે, એ લાયકાત ધોરણ પ્રમાણે એની ઉંમર હોય તો અને તો જ બાળક પહેલા ધોરણમાં આવી શકે. તો આ જે સમયગાળો છે એક નવો વર્ગ જે છે એનું નામ રાજ્ય સરકારે બાલવાટિકા આપેલું છે. 39મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ટૂંકમાં કયા નામે ઓળખાય છે? GCERT, GCERT, NCERT કે SCE? સાચો ઉત્તર છે બી, GCERT, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT તરીકે ઓળખાય છે. 40મો પ્રશ્ન જે છે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેનો અમલ કરવામાં આવ્યો. કઈ તારીખથી? તો એનો ઉત્તર જે છે 5મી જુલાઈ 2025 ના રોજ આ તમામ પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડેનો અમલ કરવામાં આવેલો છે. આ પણ મુદ્દો બહુ જ મહત્વનો છે. 41મો પ્રશ્ન, બેગલેસ ડે શનિવાર જે છે
એમાં બાળકોને કોઈ પણ પ્રકારનું બેગ લઈ જવાની નહીં, પુસ્તકો લઈ નહીં જવાના. તો આ શનિવારમાં બાળકોને શું કરવાનું? તો એ બાળકોની અંદર રચનાત્મક કાર્યનો વિકાસ થાય, એમની બાળકોની જે આંતરિક શક્તિ જે છે તેનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવાના છે. પણ આ શનિવાર જે છે એનું નામ રાજ્ય સરકારે શું આપેલું છે? ભણતર વિનાનો શનિવાર, આનંદદાયી શનિવાર, જીવન કૌશલ્ય શનિવાર કે સર્જનાત્મક શનિવાર. તો એ રાજ્ય સરકારે બેગલેસ ડે શનિવાર જે છે એને કહેલું છે પરિપત્રમાં કે આ શનિવાર જે છે બેગલેસ ડે શનિવાર એ આનંદદાયી શનિવાર તરીકે ઓળખાશે. બાળકોને મજા આવશે, હસતા હસતા બાળકો શાળાએ આવશે અને એમને ક્રિએટિવિટી બતાવશે. 42મો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચ્યા મુજબ અધ્યયનના પાયા કયા છે? તેમાં અધ્યયનના પાયા કયા છે? તો આપણે વાત કરીએ. એ બાળ શિક્ષણ, બી મૂલ્યાંકન, સી બાળ સંભાળ અને શિક્ષણ અને ડી એ એન્ડ બી. એટલે કે એ એટલે બાળ શિક્ષણ અને મૂલ્યાંકન, તો સાચો ઉત્તર સી આવે. બાળ સંભાળ અને શિક્ષણ એ અધ્યયનના પાયા છે. 43મો પ્રશ્ન, અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાયો છે? તો ગાઈડન્સ. કાઉન્સેલિંગ ના આવે, હેલ્પ ના આવે, ઇન્ટરવ્યુ ના આવે. 44મો પ્રશ્ન, આરટીઈ 2009 કલમ 12 હેઠળ શાળામાં બાળકને પ્રવેશ લેવો હોય પહેલા ધોરણમાં તો કેટલા ટકા અનામત છે? 10%, 15%, 25%, 25% નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ફરજિયાત કે તમામ બાળકોને ફી મુક્ત રાખવું? તેનો સાચો ઉત્તર જે છે એ આવશે તમારે સી 25% જે નબળા વર્ગના વિદ્યાર્થીઓ જે છે તેનો પ્રવેશ આપવો ફરજિયાત જોવા માટે મળે છે. પણ નબળા વર્ગના એટલે કેવા નબળા વર્ગના? ભણવામાં નબળા વર્ગના છે તેવા ના, જેની આર્થિક સ્થિતિ સારી નથી એવા જે આર્થિક નબળા જે છે તેવા વિદ્યાર્થીઓને, ભણવામાં નબળા છે તેવા નહીં. પણ છતાં એમને પણ પ્રવેશ મળે, પણ મૂળ જે મુદ્દો જે છે એમની આવક મર્યાદા ઉપર છે. તો આવા જે નબળા વિદ્યાર્થીઓ જે છે, આર્થિક નબળા વિદ્યાર્થીઓ જે છે એવા વિદ્યાર્થીઓ માટે જે ખાનગી શાળાઓ જે છે એમાં 25% પ્રવેશ આપવો કમ્પલસરી છે. પછી ચાહે કોઈ પણ સ્કૂલ હોય, મોટી હોય કે નાની હોય, એનું નામ પ્રખ્યાત હોય કે ન હોય, આ દરેક શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવો જરૂરી છે. જે તે વિસ્તારમાં બાળક રહેતું હોય એ બાળકના વિસ્તારથી વધુમાં વધુ 2 કે 3 કિલોમીટરની એવરેજમાં એમને પ્રવેશ આપવામાં આવતો હોય છે. તો 25% નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ફરજિયાત છે. 45મો પ્રશ્ન, આરટીઈ એક્ટ અંતર્ગત ફરજિયાત શિક્ષણ કયા સત્ર સુધી છે? બાલવાટિકાથી 5મું ધોરણ, પહેલાથી 8મું ધોરણ, 6ઠ્ઠા ધોરણથી 10મું ધોરણ અને 9મું અને ડી 9મા ધોરણથી 12મું ધોરણ. તો સાચો ઉત્તર છે પહેલા ધોરણથી માંડીને 8મું ધોરણ, જે પ્રાથમિક કક્ષા જે છે. નિયમ જ એવો છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકે ઓછામાં ઓછું 8 ધોરણ તો ભણેલો હોવો જ જોઈએ. તો આ ફરજિયાત શિક્ષણ બનાવેલું છે, મફત અને ફરજિયાત શિક્ષણ. તો આરટીઈ એક્ટ અંતર્ગત ફરજિયાત શિક્ષણ ધોરણ 1થી માંડીને 8મા ધોરણ સુધીનું છે. આ જે છે મફત અને ફરજિયાત શિક્ષણ એ સરકારી યોજનામાં લાગુ પડે છે. માનો કે બાળકને આરટી પ્રમાણે કોઈ ખાનગી શાળામાં પ્રવેશ મળે છે, ખાનગી શાળામાં ફી હોય છે, પણ ખાનગી શાળામાં જે ફી હોય છે બાળકોને ભરવાની હોતી નથી, બાળકના વાલીને ભરવાની હોતી નથી, રાજ્ય સરકાર ભરતી હોય છે. રાજ્ય સરકારે જે ફી નક્કી કરેલી હોય એ ફી એ જે તે સ્કૂલને આપતી હોય છે. તો આ અર્થમાં જે મફત અને ફરજિયાત શિક્ષણ. 46મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો આવી પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? એ વોલ્ટર કેટન, બી હાન્સ સેલી, સી જેસી કોલમેન અને ડી સારમન. તો કયા મનોવૈજ્ઞાનિક જે છે એને આ બાબતને ત્યાં આગળ કહેલી છે? તો સાચો ઉત્તર જે આવશે ડી હાન્સ સેલી, એનો ઉત્તર ત્યાં આગળ આવશે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈએ. 47મો પ્રશ્ન, વિદ્યાર્થી પોતાનું ગૃહ કાર્ય કરતી વખતે જોરથી વાગતા ટીવીના અવાજને અવગણે છે. આ કઈ પ્રક્રિયા છે? પોતે હોમવર્ક કરવા માટે બેઠો છે, ભણવા માટે બેઠો છે, પછી તે તેનું ધ્યાન ભણવામાં છે કે લખવામાં છે, પણ ટીવીમાંથી જે ગીત આવતું હોય, જે ફિલ્મ આવતી હોય કે જે કંઈ અવાજ થતો હોય એને પ્રત્યે ધ્યાન આપતો નથી. તો આ જે પ્રક્રિયા છે કઈ કહેવાય? સંવેદન, રસ, ધ્યાનનું કેન્દ્રીકરણ કે પ્રત્યક્ષીકરણ. તો સાચો ઉત્તર છે સી ધ્યાનનું કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જો ધ્યાનનું કેન્દ્રીકરણ હોય તો જે કંઈ અવરોધ વસ્તુ જે હોય
જે ડિસ્ટર્બ પાડે એવી વસ્તુ હોય એનું કોઈ પણ બાળકને તેની અસર થતી હોતી નથી. એટલે ધ્યાનનું કેન્દ્રીકરણ બહુ મહત્વની બાબત છે. 48મો પ્રશ્ન, નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય શોધો. હંસ કાચબાને લઈને ઉડ્યો. તો એ આ ઉડ્યોમાં પ્રત્યય છે, ડ્યો આ પ્રત્યય છે, ને આ ને છે અને ને છે, અને બા એટલે કાચબાને. તો સાચું ઉત્તર આવે ને. કાચબાને આ પ્રત્યય છે, લઈને આ પ્રત્યય છે. હવે જો પ્રત્યય જે છે લઈ અને લઈને, કાચબોને કાચબાને, અને અનુગ પણ કહેવામાં આવે, જે હંમેશા શબ્દોની સાથે હોય છે. જીકેનો પ્રશ્ન છે, મનુભાઈ પંચોલીનું ઉપનામ કયું? દર્શક, કાંત, પતિલ કે ઇન્દુ? સાચો ઉત્તર છે દર્શક. મનુભાઈ પંચોલી એટલે શિક્ષણકાર, કેળવણીકાર અને આપણે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ રહી ચૂકેલા. પછીનો પ્રશ્ન છે, ધોરણ 5ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી? એ પ્રાથમિક કક્ષા ચિત્રકામ, બી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, સી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા, અને ડી જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા. તો સાચો ઉત્તર છે સી, આ 5મા ધોરણના બાળકોને પરીક્ષા આપી શકતા નથી. 51મો પ્રશ્ન છે, સાચું વાક્ય શોધો. વ્યાકરણની દૃષ્ટિએ પહેલો પ્રશ્ન છે, બધા બાળકને ચોકલેટો આપવામાં આવશે. હવે પહેલું વાક્ય ખોટું છે, કારણ કે બધા જે છે એ હોય તો તેના પછીની સંજ્ઞા બહુવચનમાં આવે. દરેક જે છે એ પ્રત્યેક 1 by 1 બતાવે છે, તો દરેક પછીની સંજ્ઞા એક વચનમાં આવે. તો આ ઉત્તર તેનો સાચો છે. દરેક બાળકને ચોકલેટ આપવામાં આવશે. બધા પછી બાળકો આવે, દરેક પછી બાળક આવે. ચોકલેટ એ અલગ વસ્તુ છે. આપણે અહીંયા જોવાનું છે, વ્યાકરણનો નિયમ અહીંયા લાગુ પડે છે. દરેક બાળકને ચોકલેટો આપવામાં આવે છે, તો 1 આપે, 2 આપે, 5 આપે, એનો કોઈ પ્રશ્ન નથી. અહીંયા વ્યાકરણમાં ભૂલ અહીંયા જોવા માટે મળશે. દરેક પછીની જે સંજ્ઞા જે છે એક વચનમાં આવે. એટલે ઓપ્શન બી એ સાચું છે. સી ખોટું છે, કારણ કે દરેક પછી બાળકો જે છે એ બહુવચનમાં આપે, નિયમ પ્રમાણે આવે નહીં. અને ઓપ્શન ડી, એમાં બધા પછી બાળક જે છે એ પણ એક વચનમાં આપેલું છે, એટલે એ પણ વાક્ય ત્યાં આગળ ખોટું છે. એટલે ઓપ્શન જે છે, ઓપ્શન બી ત્યાં સાચું છે. હવે અંગ્રેજીમાં જોઈએ. 52મો પ્રશ્ન છે, ઇફ હી ડઝ નોટ વર્ક હી ડેશ. વિલ બી ફેલ, વિલ નોટ ફેલ, ફેલ્સ કે વિલ ફેલ? તો તેનો સાચો ઉત્તર જે છે એ આવશે ડી, વિલ ફેલ. નિયમ એવો છે કે વાક્યમાં ઇફ વાળું વાક્ય હોય, જો અને તો. ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો આ બીજું જે વાક્ય જે છે એ સાદા ભવિષ્યકાળમાં આવે. તો ઇફ હી ડઝ નોટ વર્ક હી વિલ ફેલ. જો તે મહેનત કરશે નહીં તો તે નાપાસ થશે અથવા તો નિષ્ફળ થશે. એટલે એક વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં આવે. એ નિયમ પ્રમાણે વિલ ફેલ આવે. 53, ડેશ ઇઝ યોર પેન, રેડ ઓર બ્લુ? હુ, વિચ, હુમ અને હુઝ. વિકલ્પમાંથી કોઈ પસંદગી કરવાની હોય તો વિચ આવે. વિચ ઇઝ યોર પેન, તારી પેન કઈ છે? રેડ ઓર બ્લુ એટલે લાલ કે ભૂરી. વિકલ્પની પસંદગી કરવાની હોય તો WHSCH વિચ આવે. 54, ધોરણ 1માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? 1 થી 50, 1 થી 20, 1 થી 100 કે 1 થી 1000? તો સાચો ઉત્તર છે 1 થી 50 સુધીનું અંક જ્ઞાન બાળકોને ધોરણ 1માં આપવામાં આવે છે. એટલે કે ભાર વિનાનું ભણતર એવું શીર્ષક ત્યાં સિદ્ધ થાય છે. 55, કોઈ વિદ્યાર્થી સંગીતમાં રસ દાખવે છે, બીજો ચિત્રકળામાં, તો કયો તફાવત છે? અને પણ એવું પણ જોવા માટે મળે છે, વર્ગમાં જેટલા વિદ્યાર્થી આપેલા હોય, કોઈને SS ગમતું હોય, કોઈને પર્યાવરણ ગમતું હોય, કોઈને ગુજરાતી ગમે છે, કોઈને ગણિત ગમે છે, આમ કેમ? તો આ કયો તફાવત જોવા માટે મળે છે? ગતિ ભિન્નતા, સાંવેગિક ભિન્નતા, વિચારોમાં ભિન્નતા કે અભિરુચિ ભિન્નતા? તો તેનો સાચો ઉત્તર જે છે એ આવશે ડી, અભિરુચિ. એટલે કે પસંદગીમાં ભિન્નતા જોવા માટે મળતી હોય છે. 56મો પ્રશ્ન, શિક્ષક વર્ગમાં શાંતિ રાખો એવું કહે, આ કયા પ્રકારનું પ્રત્યાયન છે? ઉર્ધ્વગામી, આંતરિક વૈયક્તિક પ્રત્યાયન, અધોગામી પ્રત્યાયન કે દ્વિમાર્ગી પ્રત્યાયન? તો તેનો સાચો ઉત્તર છે ડી, દ્વિમાર્ગી પ્રત્યાયન આવે. કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી બંને વચ્ચેનો સંવાદ જે છે, તો શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે શાંતિ રાખો, વિદ્યાર્થી શાંતિ રાખે છે, તો આ જે પ્રત્યાયન જે થયું એને દ્વિમાર્ગી પ્રત્યાયન કહેવામાં આવે છે. 57, ધોરણ 1 ગુજરાતીમાં કેટલા એકમ છે? શિક્ષક આવૃત્તિમાં જણાવ્યા પ્રમાણે બધા એકમની સમજ આપી હોય
તો કેટલા સમયગાળાની જરૂર પડે? ઓપ્શન એ 8 એકમ 12 અઠવાડિયા, 10 એકમ 10 અઠવાડિયા, 12 એકમ 12 અઠવાડિયા, 7 એકમ 9 અઠવાડિયા. તો તેનો સાચો ઉત્તર કયો આવે? તો જે એકમ જે છે એકમ પ્રમાણે તમે જો તો સાચો ઉત્તર એ આવે. 8 એકમ છે અને 12 અઠવાડિયાની સમયગાળાની અંદર એકમને આપણે પૂર્ણ કરી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે ધોરણ 4 ગુજરાતી જે છે એમાં કુહુ અને પાઠ્યપુસ્તકનું નામ છે, અને ધોરણ 3 જે છે એનું જે નામ જે છે એ કલસોર છે, અને ધોરણ 5નું જે છે એનું કેકારવ છે. તો આ પ્રમાણે આપણે વાત કરીએ તો ત્યાં આગળ શું આવશે? ધોરણ 4 કુહુમાં આવતું સવાર કાવ્ય જે છે એનો ઉપયોગ શું શીખવા માટે કરશો? તો કાવ્ય જે છે કાવ્ય પાઠ કરો, કાવ્યના શબ્દો આપણે સમજાવે, તો એ જે કાવ્યના માધ્યમ થકી આપણે વિદ્યાર્થીઓને શું શીખવીશું? તો મિત્રો ધોરણ 1 જે છે ગુજરાતીમાં અજમાયશી પાઠ્યપુસ્તક છે, ધોરણ 2 કલ્લોલ તરીકે છે, ધોરણ 4 કુહુ તરીકે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે, ધોરણ 3 જે છે કલસો તરીકે છે, અને ધોરણ 5 જે છે કેકારો તરીકે છે. તો ધોરણ 4માં કુહુ એટલે કે ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે એમાં સવાર કાવ્ય આવે છે. તો એના માધ્યમ થકી તમે બાળકોને શું શીખવશો? સૂરજ દાદા વિશે, વિવિધ પક્ષીઓ વિશે માહિતી આપશો, કાવ્ય વિશે માહિતી આપશો, કે કાવ્યના ગાન વિશે માહિતી આપશો? તો તેનો સાચો ઉત્તર જે છે એ આપણે આવશે કાવ્ય વિવિધ પક્ષીઓ વિશેની માહિતી આવશે. કારણ કે કાવ્યની અંદર કુકડો, મેના, ચકલી, પોપટ આ બધા પક્ષીઓના નામ આવે છે. તો તેના થકી આપણે બાળકોને જુદા જુદા પક્ષીઓ અંગેની માહિતી આપણે આપી શકીએ. એટલે 58મો જે પ્રશ્ન જે છે એમાં એનો સાચો ઉત્તર જે છે આવશે વિવિધ પક્ષીઓ વિશેની માહિતી. ત્યાર પછીનો પ્રશ્ન જે છે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 3 ડિસેમ્બર, 3 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી કે 3 માર્ચ? આ પણ જીકે માટેનો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 3 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો સાચો ઉત્તર આવશે 3 ડિસેમ્બર. પછીનો જે પ્રશ્ન જે છે GCERTનું ધ્યેય સૂત્ર જણાવો. જે GCERTનું જે સિમ્બોલ જે છે તો એમાં કયું સૂત્ર લખેલું છે? સા વિદ્યાયા વિમુક્તય, બી તમસોમાં જ્યોતિર્ગમય, સી તેજસ્વીનાધિ તમસ્તુ, અને ડી આપેલ પૈકી એક પણ નથી. તો GCERTનો તમે સિમ્બોલ જુઓ તેની પર કયું સૂત્ર લખેલું છે? તો સાચું ઉત્તર છે સી તેજસ્વીનાવધિ તમસ્તુ. 61 GCERT દર મહિને કયું સામયિક પ્રગટ કરે છે? શબ્દ સૃષ્ટિ, પાક્ષિક, જીવન શિક્ષણ કે જીવન સાધના? GCERT દર મહિને જે મેગેઝિન બહાર પાડે છે તેનું નામ શું? તો એ જે છે જીવન શિક્ષણ સામયિક આવે. ઓપ્શન સી આવશે. પછીનો જે પ્રશ્ન જે છે 62 ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળકો માટે એક મેગેઝિન બહાર પાડે છે. બાળકો માટે કયું સામયિક બહાર પાડે છે? બાલ વંદના, બાલ સૃષ્ટિ, બાલ આનંદ કે રંગત સંગત? તો રાજ્ય સરકાર તરફથી જે મેગેઝિન બહાર પાડવામાં આવે છે બાળકો માટે, તો તેનો સાચો ઉત્તર છે ઓપ્શન બી બાલ સૃષ્ટિ. 63મો પ્રશ્ન પાઠનો પ્રારંભ મૂર્તથી કરવો જોઈએ. મૂર્ત એટલે જે દેખાય છે તે વસ્તુ મૂર્ત, અને કે પુસ્તક તો દેખાય છે મૂર્ત, અને સમાપ્તિ અમૂર્તથી થવું જોઈએ. અમૂર્ત એટલે દેખાતું નથી. મૂર્ત અને અમૂર્ત એકબીજાના વિરોધી છે. તો આ વિધાન રજૂ કરનાર કોણ? એ ડોક્ટર જી વેલ્ટન, બી ડોક્ટર ક્વિક, સી હર્બર્ટ સ્પેન્સર, અને ડી JB વોટસન? તો તેનો સાચો ઉત્તર જે છે આવશે સી હર્બર્ટ સ્પેન્સર. 64મો પ્રશ્ન વિદ્યાર્થીના સિદ્ધિનું માપન કરી ગુણ ન આપતા સીધા જ ગ્રેડ આપવામાં આવે તો તેને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? પરોક્ષ, પ્રત્યક્ષ, વ્યક્તિત્વ કે સતત પદ્ધતિ? તો તેનો સાચો ઉત્તર જે છે આવશે પ્રત્યક્ષ પદ્ધતિ. વિદ્યાર્થીનું કસોટીનું મૂલ્યાંકન કરીએ અને પછી તેને 100માંથી એને 70 માર્ક મળ્યા તો 70 આપણે લખતા નથી, પણ એના બદલે જો ગ્રેડ આપવામાં આવતો હોય તો જે ગ્રેડ આપવાની જે પદ્ધતિ જે છે એને પ્રત્યક્ષ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે 65 શ્યોર આઈ ડેશ કમ્પ્લીટ માય વર્ક. તો એમાં ઓપ્શન જે આપણને આપેલા છે એમાંથી એમ, ઇઝ, આર કે વિલ? તો સાચો ઉત્તર આવે વિલ.
વિલ એટલા માટે આવે કે ખાલી જગ્યા પછી મૂળ ક્રિયાપદ છે. ખાલી જગ્યા પછી મૂળ ક્રિયાપદ છે, કમ્પ્લીટ આ મૂળ ક્રિયાપદ છે, તો ત્યાં આગળ વિલ આવે. શ્યોર આઈ વિલ કમ્પ્લીટ માય વર્ક. 66મો પ્રશ્ન. ટ્યુઝડે કમ્સ ડેશ મંડે એન્ડ વેનસડે. મંગળવાર જે છે એ સોમવાર અને બુધવારની વચ્ચે આવે છે, એટલે કે સોમવાર, મંગળવાર અને બુધવાર. તો વચ્ચે એ બતાવવું છે તો આપણે ત્યાં આગળ આવે બિટવીન એનો ઓપ્શન આવશે. પછીનો પ્રશ્ન છે ધીસ ઇઝ માય પર્સ વેર ઇઝ ડેશ. આ મારું પાકીટ છે ને તમારું ક્યાં છે? યોર્સ આવે, માઇન આવે, યુ આવે કે યોર આવે? તો તેનો સાચો ઉત્તર જે છે એમાં આવશે યોર્સ આવે. ધીસ ઇઝ માય પર્સ વેર ઇઝ યોર્સ. આમાં માય હો તો માઇન આવે, અવર તો અવર્સ આવે, યોર હો તો યોર્સ આવે, હર્સ આવે, હીઝ, ઇટ્સ, ધેર, એ પ્રમાણે આગળ બને છે વેર ઇઝ યોર્સ. તો આ જે છે વ્યક્તિવાચક સર્વનામ, અને આ વાક્યના છેડે હોય ને વેર ઇઝ, આ વાક્યનો છેડો છે, તો વાક્યના છેડે હંમેશા વ્યક્તિવાચક સર્વનામના રૂપ એટલે કે આ વિભક્તિ આવે જો આ પ્રમાણે વાક્ય રચના આપેલી હોય તો. ધીસ ઇઝ માય પર્સ એન્ડ વેર ઇઝ યોર્સ. 67મો પ્રશ્ન. શિક્ષણ વ્યવહાર એટલે શું? કોને શિક્ષણ વ્યવહાર કહેવામાં આવે? વર્ગખંડમાં થતો વ્યવહાર, વાલીઓ સાથે થતો વ્યવહાર, શાળામાં થતો વ્યવહાર કે આપેલા તમામ. શિક્ષણ વ્યવહાર આપણે કોને કહીશું? તો સાચો ઉત્તર છે ડી. વર્ગખંડમાં થતો જે વ્યવહાર હોય, વાલીઓ સાથે થતો વ્યવહાર, પીટીએમ રાખવામાં આવતું હોય છે, પેરેન્ટ્સ મિટિંગ, તો એ વખતે પણ જે વ્યવહાર થતો હોય છે તે, અને શાળામાં પણ જુદી જુદી રીતે જે કંઈ વ્યવહાર થતો હોય છે તમામે તમામને શિક્ષણ વ્યવહાર કહેવામાં આવે. 68મો પ્રશ્ન. શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે તો તેને શું કહેવાય? અને ખબર છે કે હું થોડી અટકી જાઉં છું. હેતુપૂર્વક વિરામ કરે છે તો તેને આપણે શું કહીશું? અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ, બી શાંતિ કે મૂંઝવણની સ્થિતિ, સી આરામ કે આનંદની સ્થિતિ, અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આપણે એને કહીશું બી શાંતિ કે મૂંઝવણની સ્થિતિ. શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે છે તો તેને શાંતિ પણ કહેવામાં આવે અને મૂંઝવણની સ્થિતિ પણ કહેવામાં આવે. હવે આ જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે શાંતિનો શબ્દ બંધબેસતો આવે, અને વિદ્યાર્થીઓ જો વર્ગને બહુ જ ખલેલ પહોંચાડી રહ્યા છે તો શિક્ષક કંઈ કરી શકતા નથી તો આ મૂંઝવણ પણ ત્યાં આગળ આવે. બાળકો બિલકુલ શાંત બેઠા છે, કોઈ ઉત્તર આપતા નથી, શિક્ષક વારંવાર પ્રશ્ન પૂછે છે, સમજાવે છે, છતાં તો પણ ક્યારેક શિક્ષક જે છે એ વિરામ કરતા હોય તો આવી સ્થિતિ હોય અને એને શાંતિ કે મૂંઝવણની સ્થિતિ કહેવામાં આવે છે. આ પણ જ્યારે વર્ગખંડ કરો, ઘણા શિક્ષક મિત્રો ખાનગી શાળામાં નોકરી કરતા હશે અને ખ્યાલ હશે કે આવી પરિસ્થિતિમાં ત્યારે શિક્ષક જે છે એ ક્યારેક મૌન અવસ્થા ધારણ કરતા હોય છે. 69મો પ્રશ્ન. 69. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાય સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું રચાયેલું છે? એ એનસીઆરટી સીઆરસી શાળા, બી જીઆઈટી ડાયટ સીઆરસી શાળા, સી ડાયટ બીઆરસી શાળા, જીસીઆરટી ડાયટ બીઆરસી સીઆરસી શાળા. તો આના માટે કયું રચાયેલું છે? તો ઓપ્શન આવશે ડી જીસીઆરટી ડાયટ બીઆરસી સીઆરસી શાળા. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાય સજ્જતા વધારવા માટે, જો વ્યવસાય શિક્ષકની નોકરી મળ્યા પછી જે શિક્ષકને વર્ગખંડનું કામ કરવાનું હોય છે, આ ઉપરાંત જે કંઈ બીજા કામ કરવાના હોય છે, પત્રકોથી માંડીને જે કંઈ બાબત જે છે તે, તો એ વ્યવસાય સજ્જતા વધારવાને માટે આ સંસ્થા કામ કરે છે. જીસીઆરટી, ડીઆઈટી, ડાયટ, બીઆરસી અને સીઆરસી શાળા. 70મો પ્રશ્ન છે. જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? કંઈ પણ ધ્યાન આપવું નહીં, વિદ્યાર્થીઓને શિક્ષા કરવી જોઈએ, થોડો સમય શાંત રહીને પછી આગળ વધવું જોઈએ, કે આપેલ પૈકી એક પણ વિકલ્પ યોગ્ય નથી? તો એમાં સાચો ઉત્તર જે છે આવશે સી થોડો સમય શાંત રહી અને પછી આગળ વધવું જોઈએ. તો ટેબલ પર ડસ્ટર પછાડવું કે ફૂટપટ્ટી પછાડવી કે કોઈને ઊભા કરીને તને મારવો, એ મનોવિજ્ઞાન કે કેળો નીકાળો તો એમાં માનતા જ નથી. ક્લાસની પરિસ્થિતિ કેવી છે એ ધ્યાનમાં રાખી અને પછી જે પરિસ્થિતિ જે છે એ સ્થિતિને કર્યા પછી આપણે આગળ વધવું જોઈએ. એટલે સાચો ઉત્તર સી આવશે, થોડો સમય શાંત રહીને પછી આગળ વધવું જોઈએ. 71મો પ્રશ્ન છે. ધ્રુવ ભટ્ટની તત્વમસી નવલકથા છે, આના પરથી કઈ ગુજરાતી ફિલ્મ બની? માનવીની ભવાઈ, રેવા, પૃથ્વી વલ્લભ કે ભાદર તારા વહેતા પાણી? તો સાચો ઉત્તર જે છે આવશે રેવા પરથી નવલકથા બની છે. આપ જુઓ છો કે પરીક્ષા પે ચર્ચા હવે દરેક સ્કૂલમાં ધોરણ 1થી માંડીને 12 સુધીમાં આ પ્રોગ્રામ
અમલ મૂકવામાં આવેલો છે તો આનો હેતુ શું છે? પરીક્ષા પે ચર્ચા. ચાય પે તો ચર્ચા ચાલે છે, પણ પરીક્ષા પે ચર્ચાનો પ્રોગ્રામનો હેતુ શું છે? એ પરીક્ષા સમીક્ષા અને તૈયારી, બી રમત ગમત માટે પ્રોત્સાહન, સી પરીક્ષાનું મહત્વ સમજાવવા, કે ડી સ્પર્ધાત્મક હેતુ માટે. તો એનો સાચો ઉત્તર છે એ પરીક્ષાની સમીક્ષા કરવાની છે અને પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી. કોઈ પણ જાતના ડર રાખ્યા વિના બાળક માનસિક સ્વસ્થતામાં પરીક્ષા આપી શકે એ પ્રમાણેની પરીક્ષા પે ચર્ચા થતી હોય છે. ધોરણ 10 અને 12માં જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યારે પણ રાજ્ય સરકાર તરફથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ગોઠવવામાં આવતો હોય છે. તેનું શાળામાં લાઈવ પ્રસારણ પણ કરવામાં આવતું હોય છે અને ક્યારેક બાળકોને પ્રત્યક્ષ પણ બોલાવવામાં આવતા હોય છે. 73 ખાલી જગ્યામાં રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની માહિતી તૈયાર કરવામાં આવે છે. હાજરી પત્રક, એલસી, સામાન્ય રજિસ્ટર કે આધાર ડાયસ. જો કે હાજરી પત્રકમાં આપણે વિદ્યાર્થીનું નામ લખેલું હોય, તેનો રોલ નંબર લખેલો હોય, એની જ્ઞાતિ લખેલી હોય, તેની પેટા જ્ઞાતિ લખેલી હોય, એની જન્મ તારીખ લખેલી હોય, એથી વિશેષ લખેલું હોતું નથી. પણ એવી કયું એ છે એકમ કે જેમાં આપણે તમામ માહિતી આપણને જોવા માટે મળે? તો એનો સાચો ઉત્તર જે છે આધાર ડાયસ. આધાર ડાયસમાં કુલ 18 આંકડા હોય છે અને 18 આંકડાના જે માહિતી આપેલી છે એ પ્રમાણે કયું રાજ્ય છે, એટલે ગુજરાત રાજ્ય છે, કયો જિલ્લો છે, કયો તાલુકો છે અને કઈ શાળા છે, એ તમામે સાથે 18 આંકડાનું આધાર ડાયસ બનતું હોય છે. એટલે આધાર ડાયસમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની માહિતી તૈયાર કરવામાં આવે છે. એલસીમાં એવું ના આવે. બાળક જ્યારે સ્કૂલ છોડે છે ત્યારે તેનું કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો, એની જન્મ તારીખ, પ્રવેશ તારીખ, માતા પિતાનું નામ આ ત્યાં આગળ હોય છે. અને સામાન્ય રજિસ્ટર એટલે કે જીઆર, તો જીઆર નંબર ગોઠવવામાં એટલે એ ના આવે. આધાર ડાયસમાં સંપૂર્ણપણે તેની કુંડળી આવી જતી હોય છે. 74 કોની અધ્યક્ષતા હેઠળ નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં આવી? કૃષ્ણમોહન ત્રિપાઠી, કે વલ્લભન, કે કસ્તુરીરંગન અને છે શિક્ષણ મંત્રી. તો સાચો ઉત્તર જે છે કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં આવી. કે કસ્તુરીરંગન જે છે એ ભૂતપૂર્વ અધ્યક્ષ હતા ઈસરોના. બેંગ્લોર ખાતે આવેલું ઈસરો જે છે એના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા કે કસ્તુરીરંગનના અધ્યક્ષપણાની છે આ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી. 75મો પ્રશ્ન છે તરબૂચ કે પપૈયું મીઠું છે એવું ચખાડવા માટે તેમાંથી નાની ખાલી જગ્યા કાપવામાં આવે છે. ડગડી, ફાળિયું, કાતરી કે ચીરી. આ બધા તળપદા શબ્દો છે અને શબ્દ સમૂહ માટેની શબ્દોમાં પણ કામમાં આવે. તરબૂચ કે પપૈયું મીઠું છે એવું ચખાડવા માટે તેમાંથી નાની ખાલી જગ્યા કાપવામાં આવે છે. આમ તો આપણે મોટે ભાગે ચીરી જ કહેતા હોઈએ. તરબૂચ ખરીદતા હોય ને એટલે કહીએ જરા એક ચીરી કાપીને આપ, પણ ચીરી ન કહેવાય. કાતરી તો બટાકાની હોય ને કાતરી કહેવામાં આવે. ફાળિયું એટલે એક ભાગ હોય એને સરખી રીતે ફાળવામાં આવે ને ફાળિયું કહેવામાં આવે. લાકડા તોડતા હોય, કુવાડીથી કાપતા હોય તો ફાળિયું કહેવામાં આવે. અને તો સાચું ઉત્તર આવે ડગડી. તરબૂચ કે પપૈયું મીઠું છે એવું ચખાડવા માટે તેમાંથી નાની ડગડી કાપવામાં આવે છે. અને ફાળિયું જે છે એ એક લાકડાનો આખો ભાગ હોય તો આખું જે વસ્તુ જે છે એનો બરાબર અડધો ભાગ કરો અને ફાળિયું કહેવામાં આવે. કોઈ પણ આખી વસ્તુ જે છે એનો અડધો ભાગ કરવામાં આવે એને પણ ફાળિયું કહેવામાં આવે. અને લાકડા ચીરતા હોય એને પણ ફાળિયું કહે છે ઘણી વખતે. આ પણ તળપદો શબ્દ છે. લાકડાનું ફાળિયું ક્યાં ગયું એમ. ફાળિયું શબ્દ નથી. ફાળિયું હોય તો માથે પહેરવાનું જે આવે એને ફાળિયું કહેવામાં આવે. એના માટેની જોડણી જે છે એ આ પ્રમાણે આવે. ફા, અળી, યુ. માથે પહેરવાનું આ જે છે તે એને ફાળિયું કહેવામાં આવે. ફાળિયું. અને કાતરી તો બટાકાની જે પાડીએ છીએ એને કાતરી કહેવાય. કેળાની વેફર, બટાકાની કાતરી. અને ચીરી, તો ચીરી એટલે કટકી થાય. એટલે આ જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં ડગડી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે મિત્રો તમારે જે પરીક્ષા તો નજીકમાં જ આવેલી છે તો તેના અનુસંધાનમાં જે અગત્યના પ્રશ્નો તમારી સામે છેલ્લે મને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓને આપણે થોડું જ્ઞાનનો લાભ આપીએ તો એને અનુસંધાનમાં આપણી સામે મિત્રો કેટલાક પ્રશ્નો પીરસ્યા છે તો તેને અવશ્ય ધ્યાનમાં રાખજો. એકવાર તો તેનું અવલોકન કરી લેજો, કારણ કે મને ખાતરી છે કે એમાંથી તમને કોઈ પણ 5 પ્રશ્નો કે તેથી વધારે પ્રશ્નો તમને મળી પણ શકે. કારણ કે બાલવાટિકા જે છે, નવી શિક્ષણ નીતિ છે, બેગલેસ ડે છે એની પર કોઈ આપણે ધ્યાન હજુ સુધી લીધેલું નથી. તો કદાચ આ પણ પ્રશ્નો પૂછી શકે. જીકેના અનુસંધાનની અંદર એ પણ આપણે માહિતી મેળવવી જરૂરી છે.
કારણ કે બેકલેસ ડે જે છે માત્ર ધોરણ 1 થી 5 માટે નથી, પણ પ્રાથમિક શિક્ષણ માટે છે, ધોરણ 1 થી 8 માટે છે. માટે આવા કેટલાક જે પ્રશ્નો જે છે આપણો સમય જે છે એ વધારે ન લેતા MCQ જે છે બહુ જ અલ્પ પ્રમાણમાં કાઢેલા છે. કારણ કે અલ્પ સમયમાં વધારે પણ આ પ્રેક્ટિસ ન કરી શકો, ટેન્શનમાં પણ આવી શકો. તો ટેન્શનમાં ન રહેતા આપ સર્વ વિદ્યાર્થીઓ એટેન્શનમાં આવી અને આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર જે સરસ મજાના 75 અમૃત મહોત્સવ કહી શકાય એવા જે સરસ મજાના જે MCQ પીરસા જે છે એનો હૃદયસ્પર્શી, તલસ્પર્શી, રસપ્રદ રીતે અભ્યાસ કરજો. આપણને આ MCQ યોગ્ય લાગે છે, ગમે છે તો તમારા મિત્રો સુધી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. તો આ સાથે મિત્રો ઓલ ધ બેસ્ટ એન્ડ ડુ નોટ રેસ્ટ. આ શુભેચ્છા સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.